નવસારી પહોંચ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ। રિવ્યુ મીટિંગ બાદ લેશે પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત। સીએમ ભૂપેન્દ્ર પટેલ નવસારીના દશેરા ટેકરી વિસ્તારમાં લેશે મુલાકાત। નવસારી અને વલસાડની પૂર બાદની રિવ્યુ મીટિંગમાં મુખ્યમંત્રીની સાથે ધારાસભ્ય અને કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલ ઉપસ્થિત। નવસારીના પ્રભારી મંત્રી અને વાણિજ્ય મંત્રી એવા કનુભાઈ દેસાઈ પણ ઉપસ્થિત। નવસારીના ગણદેવીના ધારાસભ્ય અને આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલ, વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ પણ હાજર રહ્યા છે। દાહોદ ખાતે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી પહોંચ્યા હતા। તેમણે ભારતમાળા પ્રોજેક્ટ અંતર્ગત ચાલી રહેલા 8 લેન માર્ગના કામની સમીક્ષા કરી હતી। એનએચએઆઈના અધિકારીઓ અને કામ કરતી એજન્સીઓને પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ કરવા તાકીદ કરી અને તેઓએ ભારતમાળા પ્રોજેક્ટના સૌથી પડકારજનક ગણાતા હાથિયાવન પહાડી વિસ્તારમાં સ્થળ પર જઈ કામગીરીનું નિરીક્ષણ પણ કર્યું હતું। તો કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી જ્યારે દાહોદ પહોંચ્યા હતા તો સૌથી પહેલા તેઓએ પડકારરૂપનો જે રસ્તો હતો જેના દ્રશ્યો આપણે જોયા તે રસ્તાનું નિરીક્ષણ કર્યું હતું, કારણ કે મોટી સંખ્યાની અંદર અહીંયાથી હવે વાહનો પસાર થશે। કુલ 8 લેનનો આ રસ્તો બનાવવામાં આવી રહ્યો છે। સુરતમાં ખાડી પૂરથી જનજીવન પ્રભાવિત થયું છે। પૂરગ્રસ્ત વિસ્તારમાં પહોંચ્યા છે હર્ષ સંઘવી। પર્વત પાટિયા વિસ્તારમાં પરિસ્થિતિની સમીક્ષા કરી। મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પણ હાજર રહ્યા। લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલ પણ જોડાયા હતા। તો પૂરગ્રસ્ત વિસ્તારોમાં ખુદ હવે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી ગયા છે। તેઓ એ લોકો સાથે સંવાદ કરવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે। મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પણ તેમની સાથે હાજર રહ્યા હતા અને લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલ પણ હર્ષ સંઘવી સાથે હાજર જોવા મળી રહ્યા છે। તો સુરતમાં ખાડીપુરથી જનજીવન જે છે તે પ્રભાવિત થયું છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કીર્તેશ પાસેથી મેળવીશું। કીર્તેશ, જે રીતના દ્રશ્યો જે ખુદ હર્ષ સંઘવી લોકોની વચ્ચે ગયા છે, જે પરિસ્થિતિનું નિર્માણ થયું હતું તેને લઈને હવે એ ચિતાર મેળવવાનો પણ પ્રયાસ થઈ રહ્યો છે સરકાર તરફથી। બિલકુલ સિદ્ધાર્થ, જે પ્રકારે સુરતના અલગ અલગ વિસ્તારોમાં ખાડીપૂરની અસર થઈ હતી ત્યારે પર્વત પાટિયા વિસ્તાર છે કે જ્યાં ગુજરાત રાજ્યના ડેપ્યુટી સીએમ અને કહી શકાય એવા ગૃહમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા છે। લોકો વચ્ચે લોકોને થયેલા નુકસાન માટેની વિગતો મેળવી રહ્યા છે। સૌપ્રથમ તેઓ વરાછા ખાતે ગયા હતા। મોબાઈલનું સૌથી મોટું હબ હતું, ત્યાં આગળ વેપારીઓ સાથે વાત કરી હતી અને ત્યારબાદ ખાડીપૂરને લઈને જે વિસ્તાર છે એટલે કે મગોદ છે, પર્વત પાટિયા છે, ગોડાદરા છે, આ તમામ વિસ્તારો વચ્ચે હર્ષ સંઘવી પહોંચ્યા છે। અહીંયા એમની સાથે શહેરના પ્રથમ નાગરિક માયા માવાણી મેયર છે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે, તમામ હોદ્દેદારો છે અને તેઓ પહોંચ્યા છે। લોકોને જે નુકસાન થયું છે લોકોને મળી રહ્યા છે, 1 to 1 મળી રહ્યા છે, તેમની પાસેથી વિગતો મેળવી રહ્યા છે। સરકાર દ્વારા એક વાત આજે સંકલનમાં કરવામાં આવી હતી કે લોકોને જે નુકસાન છે તેને સર્વે કરી તેની વિગતો તાત્કાલિક સરકારમાં રજૂ કરવી, જેને લઈને કહી શકાય કે તાત્કાલિક નિકાલ કરી શકાય, લોકોને રાહત આપી શકાય। તે તમામ વસ્તુઓને ધ્યાનમાં રાખી ગુજરાત રાજ્યના ગૃહમંત્રી અને ડેપ્યુટી સીએમ છે તે લોકો વચ્ચે પહોંચ્યા છે। લોકોની સમસ્યા જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે, લોકોને કેટલું નુકસાન છે તેની વિગતો મેળવવાનું કામ કરી રહ્યા છે। ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા છે લોકો વચ્ચે, ખાસ કરીને પર્વત પાટિયા વિસ્તાર છે કે જ્યાં આજે સવારના સમયે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર ગઈ હતી। લોકોનો આક્રોશ હતો, અધિકારીઓ અને જે કહી શકાય હોદ્દેદારો પર લોકો આક્રોશ કાઢી રહ્યા હતા। ત્યારે આ વિસ્તારના લોકોને ખ્યાલ આવે કે સરકાર તેમની સાથે જે નુકસાન થયું છે તેની ભરપાઈ કરવા સરકાર તૈયાર છે, એટલે કે તમામ વિગતો લઈ લોકો સુધી પહોંચવા માટેનો પ્રયાસ ગુજરાત રાજ્યના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી રહ્યો છે। કીર્તિશ, અહીંયા વાત એ પણ છે કે સ્થાનિક ધારાસભ્યો પણ જોવા મળી રહ્યા છે, કર્મચારીઓ જે છે એસએમસીના તેઓને પણ સાથે રાખવામાં આવ્યા છે। કમિશનરથી લઈને તમામ લોકોની વચ્ચે જઈને વિશ્વાસ મેળવવાનો પણ પ્રયાસ છે કે જે નુકસાન થયું છે અને આવનાર સમયમાં ન થાય તેની પણ સરકાર તકેદારી રાખશે। બિલકુલ, જે પ્રકારે કહી શકાય કે હર્ષ સંઘવી સાથે સ્થાનિક વિસ્તારના ધારાસભ્ય સંગીતાબેન પાટીલ પણ છે, કારણ કે જે પ્રકારનું નુકસાન થયું છે લોકોમાં આક્રોશ છે, એટલે ત્યારે સંવેદનશીલ સરકાર છે, લોકોની સંવેદના જાણે છે અને લોકોની સંવેદના જાણવા માટેનો પ્રયાસ કરવા માટે ડેપ્યુટી સીએમ પહોંચ્યા છે। લોકોને મળી રહ્યા છે, નાની નાની દુકાનદારોને મળી રહ્યા છે કે પાણી આવ્યા છે જેને લઈને કેટલું નુકસાન થયું છે અને આ નુકસાનની ભરપાઈ કેવી રીતે કરવી, ખાસ કરીને કહી શકાય કે
જે પ્રકારે સરકારે સૂચના આપી છે કે ભવિષ્યમાં આ પ્રકારની સ્થિતિ ફરી ના થાય તેના માટેના એક્શન પ્લાનની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે, ત્યારે કહી શકાય કે તમામ પ્રકારની કામગીરી વચ્ચે ડેપ્યુટી સીએમ પહોંચ્યા છે લોકો વચ્ચે, લોકોને મળવા, કારણ કે આ વિસ્તારમાં સૌથી વધુ રેસિડન્ટ છે અને દર વર્ષે ખાડી પૂર આવે છે, પણ આ વર્ષે જે ખાડી પૂર આવ્યા છે તેની ગણતરી મોટી હતી, નુકસાનનો આંકડો મોટો છે, ત્યારે ચોક્કસપણે કહી શકાય કે તમામ લોકો સાથે છે. સુરતના પ્રથમ નાગરિક છે અને સુરતના લિંબાયત વિસ્તારના ધારાસભ્ય સંગીતાબેન પાટીલ પણ સાથે છે. દ્રશ્ય જોઈ શકાય છે કે એક સોસાયટીમાં જઈ રહ્યા છે, કારણ કે અહીંયા દુનિયાભરનું પાણી હતું, લોકોના ઘરોમાં નુકસાન થયું છે, ત્યારે તમામ નુકસાનોની વિગતો મેળવવા માટે કહી શકાય કે આ તમામ લોકો પહોંચી રહ્યા છે લોકો વચ્ચે, લોકોના દુકાને પહોંચ્યા, લોકોની દુકાનમાં કેટલું નુકસાન છે ત્યારે હવે લોકોના ઘર સુધી પહોંચી રહ્યા છે અને લોકોની સંવેદના શું છે એ જાણવા માટે આ સંવેદનશીલ સરકારે પ્રયાસ શરૂ કર્યો છે. કહી શકાય કે આજે સવારના સમયે જે પ્રકારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરત આવ્યા હતા અને આવ્યા બાદ જે પ્રકારની સૂચનાઓ આપવામાં આવી છે અને તાત્કાલિક તમામ લોકોની જે તકલીફ છે દૂર કરવા માટેની તૈયારી સરકારે બતાવી છે, ત્યારે સરકારના આગેવાન અને ગુજરાત સરકારના ડેપ્યુટી સીએમ છે અને પોતાનું હોમટાઉન છે ત્યારે જાતે જ એ વિસ્તારોમાં નીકળ્યા છે, જાતે લોકોને ડોર ટુ ડોર મળી રહ્યા છે, કેટલું નુકસાન છે, નુકસાન કઈ રીતે થયું અને નુકસાન હવે પછી ના થાય તેને લઈને કયા પ્રકારના પગલાં લેવા, આ તમામ મુદ્દાઓને લઈને ખાસ કરીને ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે કહી શકાય ડેપ્યુટી સીએમ છે કે જે રીતે લોકો વચ્ચે પહોંચ્યા છે, ચોક્કસ લોકોમાં એક ઉત્સાહ છે કે સરકારના આટલા મોટા નેતા તેમની ખબર અંતર પૂછવા આવ્યા છે. કીર્તિશ, કેશ ડોઝને લઈને પણ વાત કરવામાં આવી છે. ખુદ હર્ષ સંઘવીએ કહ્યું હતું કે કેશ ડોઝ જે છે તે 24 કલાકમાં પહોંચી જાય તો તે માટેનું પણ કદાચ આયોજન કરવામાં આવશે. હવે બિલકુલ, હું ફરી એક વખત હર્ષ સંઘવીની ટીમ છે તે બતાવવાનો પ્રયાસ કરીશું. એક બેન અહીંયા જેમને હર્ષ સંઘવી મળ્યા છે, રડતા છે, હમણાં એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું નામ છે માસી આપનું? ડેપ્યુટી સીએમ આવ્યા હતા મળવા, શું વાત થઈ તમારી જોડે? પાણી માટે પૂછતા હતા, પાણી માટે જ પૂછતા હતા કે કેટલો પાણી આવેલો, તો એમને કીધું ઘરમાં પાણી આવેલો છે, સોસાયટીમાં પાણી હતું. નુકસાનની કોઈ વાત? નુકસાન થયું, એમને કીધું કે પાણીમાં સોસાયટીમાં નુકસાન થયું, ગાડીઓ પડી હતી એ બધી પાણીમાં આવી ગઈ હતી, આવવા જવાની તકલીફ હતી. જે લોકોના ઘરે નુકસાન હતું તેમને મળ્યા છે સિદ્ધાર્થ, અને ગુજરાત સરકારની તમામ જે સંકલન બેઠક હતી તેમાં નિર્ણય આપવામાં આવે છે, તમામ વિભાગો એક થઈ અને 24 કલાકમાં જે લોકોને નુકસાન છે તેને કેશ ડોલ મળે તે પ્રકારનો પ્રયાસ કરવાની સૂચના આપવામાં આવી છે. બીજી બાજુ ખાડી ઉપર જે ગેરકાયદેસર દબાણો છે જેને લઈને ખાડી સંકળાઈ છે તે દબાણો તાત્કાલિક અસરથી તોડવા માટેના આદેશ કરવામાં આવ્યા છે અને જે વેપારીઓને નુકસાન છે તેના માટે પણ સર્વે બને એટલો જલ્દી, એટલે કે 2 થી 3 દિવસમાં સર્વે પૂર્ણ કરી તેની તમામ વિગતો રાજ્ય સરકારને આપવામાં આવે, જેથી રાજ્ય સરકાર વેપારીઓને જે નુકસાન છે તે નુકસાનમાં રાહત મળે તે પ્રકારની કામગીરી કરવાની સૂચના આજની સંકલન બેઠકમાં સિદ્ધાંત આપવામાં આવી છે. આભાર કીર્તિશ સમગ્ર માહિતી બદલ. તો હાલમાં દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, એ દ્રશ્યો હર્ષ સંઘવીના કે જેઓ એક દુકાન અને ઘરે જઈને પ્રયાસ કરી રહ્યા છે તેઓની સમસ્યા સમજવાનો.